નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બી કોમ્પિટિટિવ યુટ્યુબ ચેનલમાં। આજનો આપણો ભારતીય બંધારણનો ટોપિક છે સહકારી સમિતિઓ। તો આઈએ જોઈએ આપણે આ વિડીયોમાં સહકારી સમિતિઓ। તો સર્વપ્રથમ વાત કરીએ કે જે ભારતીય બંધારણ માટે 17મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો વર્ષ 2011માં। તેમાં એમ દર્શાવવામાં આવ્યું કે સહકારી સમિતિઓને બંધારણીય દરજ્જો અને સંરક્ષણ એ 97મો બંધારણીય સુધારો 2011 દ્વારા બંધારણીય સમિતિઓને બંધારણીય દરજ્જો, સહકારી સમિતિઓને બંધારણીય દરજ્જો અને તેને સંરક્ષણ પ્રાપ્ત થયું। તેમજ આ જ બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં નીચે મુજબના પરિવર્તનો કરવામાં આવ્યા, જેવા કે બંધારણના ભાગ 3માં અનુચ્છેદ નંબર 19માં સહકારી સમિતિ રચવાની સ્વતંત્રતાનો અધિકાર સંગઠન બનાવવા અધિકાર અંતર્ગત મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો। તો આ કયો પ્રકારનો અધિકાર થયો? એ મૂળભૂત પ્રકારનો અધિકાર થયો। આ સિવાય બંધારણના ભાગ 4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ નંબર 43B ઉમેરવામાં આવ્યો। તો આવી રીતે 97મા બંધારણીય સુધારા દ્વારા સહકારી સમિતિઓને બંધારણીય દરજ્જો અને તેને સંરક્ષણ આપવામાં આવ્યું। હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 43B હેઠળ કે રાજ્ય સ્વયં સંચાલિત સ્વતંત્ર રીતે કાર્ય કરતી લોકશાહી નિયંત્રણ ધરાવતી અને વ્યવસાયિક વ્યવસ્થાપન ધરાવતી સહકારી સમિતિઓની સ્થાપના અને તેમનો વિકાસ કરવો એ અનુચ્છેદ નંબર 43B હેઠળ આવું દર્શાવવામાં આવ્યું છે। આ સિવાય બંધારણમાં એક એવો નવો ભાગ કે જે ભાગ 9B ઉમેરવામાં આવ્યો કે જે અંતર્ગત જે કોઓપરેટિવ સોસાયટીઝના નામે આ ભાગને ઉમેરવામાં આવ્યો કે જેને અંતર્ગત અનુચ્છેદ નંબર 243ZH થી અનુચ્છેદ નંબર 243ZT ઉમેરવામાં આવ્યો। હવે વાત કરીએ જે બંધારણનો ભાગ 9B છે જે કોઓપરેટિવ સોસાયટીઝ, તો એના અનુચ્છેદો વિશે જોઈએ। તો સર્વપ્રથમ જે અનુચ્છેદ છે અનુચ્છેદ 243ZH, એમાં વ્યાખ્યાઓ દર્શાવવામાં આવી છે। આ સિવાય આગળ આ પ્રમાણેના અનુચ્છેદો છે અને તેમાં શાની વાત કરવામાં આવી છે તે પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે વાત કરીએ સહકારી સમિતિઓ વિશે। તો અનુચ્છેદ નંબર 243ZH મુજબ સહકારી સમિતિ અર્થાત કે જેને રાજ્યમાં રજીસ્ટર્ડ થયેલી સહકારી સમિતિઓ છે એમ દર્શાવવામાં આવ્યું। અને બહુરાજ્ય સહકારી સમિતિનો અર્થાત કે જે એક રાજ્યમાં સીમિત ન હોય અને એક કરતાં વધુ રાજ્યમાં તે ફેલાયેલી હોય અને રજીસ્ટર થયેલી હોય તેમને બહુ સરકારી સમિતિઓ તરીકે ઓળખવામાં આવી। અને આ જે સમિતિઓ હોય છે તેમના હોદ્દેદારો અર્થાત કે સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સચિવ અને ખજાનચી તે સમિતિના હોદ્દેદારોમાં તેમનો સમાવેશ થાય છે। આ સિવાય સમિતિના જે રજિસ્ટ્રાર હોય છે અર્થાત કે જે બહુરાજ્ય સહકારી સમિતિના સંબંધમાં કેન્દ્ર સરકાર દ્વારા જે નિયુક્તિ પામેલ હોય અને રાજ્યના સંબંધમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રજિસ્ટ્રારથી રજિસ્ટ્રારની સંબંધિત વાત આમાં સમાવેશિત થાય। હવે વાત કરીએ તેની સ્થાપના વિશે। તો રાજ્ય વિધાનમંડળ સહકારી સમિતિઓની સ્થાપના, નિયમન અને નાબૂદી તેમજ તેમના સ્વૈચ્છિક નિર્માણ, લોકતાંત્રિક નિયંત્રણ અને સ્વાયત્ત ક્રિયાશીલ માટે કાયદા દ્વારા તેમની જોગવાઈ કરે છે। તો કોના દ્વારા સહકારી સમિતિઓની સ્થાપના થઈ શકે? તો રાજ્ય વિધાનમંડળ દ્વારા કાયદા દ્વારા જોગવાઈ કરીને થઈ શકે છે। હવે વાત કરીએ સહકારી સમિતિના સભ્યો વિશે। તો સામાન્ય રીતે સહકારી સમિતિના સભ્યોની સંખ્યા રાજ્ય વિધાનમંડળ દ્વારા નક્કી કરવામાં આવે તે પ્રમાણેની હોય છે, પરંતુ તે 21 થી વધારે હોવી જોઈએ નહીં।
આ વાત ખાસ ધ્યાન રાખજો. સહકારી સમિતિમાં એક બેઠક અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ માટે અને અન્ય 2 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી જરૂરી હોય છે. આ સિવાય સહકારી સમિતિના જે ચૂંટાયેલા સભ્યો હોય છે અને હોદ્દેદારોનો જ્યારે કાર્યકાળ એ ચૂંટણીની તારીખથી 5 વર્ષ સુધીનો તેમનો કાર્યકાળ હોય છે. આ સિવાય જો સહકારી સમિતિમાં અચાનક કોઈ સભ્યપદ ખાલી પડે તો સમિતિના મુદ્દત અડધા કલાકથી પણ ઓછી બાકી રહે છે, જ્યારે 2 વર્ગના સભ્યની બેઠક ખાલી હોય તે પસંદગી દ્વારા પણ ભરી શકાશે. રાજ્ય વિધાનમંડળ કાયદા દ્વારા સહકારી સમિતિના સભ્ય તરીકે બેન્કિંગ અને નાણાકીય અનુભવ ધરાવતી વ્યક્તિની નિમણૂક કરી શકશે, પરંતુ જો આવા સભ્યો હોય તો એમને સહકારી સમિતિમાં કોઈ બાબતે મતદાન કરવાનો અધિકાર રહેતો નથી. તો આ વાત ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ ચૂંટણી વિશે. તો સહકારી સમિતિના સભ્યોની ચૂંટણી એ રાજ્ય વિધાનમંડળ દ્વારા બનાવવામાં આવેલ કાયદા અનુસાર સમિતિના કાર્યકાળ સમાપ્ત થતા પહેલા તે ચૂંટણી કરાવવાની હોય છે. આ સિવાય સહકારી સમિતિની ચૂંટણી માટે જવાબદાર જે રાજ્યની વિધાનમંડળ દ્વારા યોગ્ય સંસ્થાને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવશે. અને હવે વાત કરીએ કે તેના વિસર્જન વિશે. તો રાજ્ય વિધાનમંડળ દ્વારા કોઈ પણ સહકારી સમિતિને વિસર્જન કે સ્થગિત કરવામાં આવી હોય તો તેને આપેલ મહિનાઓની અવધિમાં તેમને બોલવાની રહેશે કે વર્ષમાં એકવાર. હવે વાત કરીએ સહકારી સમિતિઓની ઓડિટ વિશેની. તો રાજ્ય વિધાનમંડળ દ્વારા કાયદાથી સહકારી સમિતિઓના ઓડિટ અંગેની જોગવાઈ કરવામાં આવશે. હવે વાત કરીએ કે સહકારી સમિતિઓ અંતર્ગત માહિતી મેળવવાના અધિકાર વિશે. તો રાજ્ય વિધાનમંડળ કાયદા દ્વારા જોગવાઈ કરી શકશે તે અંતર્ગત સહકારી સમિતિના દરેક સભ્યને સમિતિ અંગેની કાર્યવાહીની માહિતી મેળવવાનો અધિકાર રહેશે. હવે વાત કરીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ કે તેના ભાગમાં લાગુ કરવા અંગે વિશે. તો બંધારણના ભાગ 9B માં સહકારી સમિતિઓ અંગેની બધી જ જોગવાઈઓ લાગુ થવાને પાત્ર રહેશે, પરંતુ રાષ્ટ્રપતિ આદેશ દ્વારા કે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ કે તેમાં ભાગમાં લાગુ કરવા માટેની અંગે મનાઈ પણ કરી શકે છે. હવે આ વિડીયોના અંતે કેટલાક પોઈન્ટ્સ છે કે જે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ્સના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ મહત્વના થઈ જાય છે. તો તે જોઈએ. બંધારણના 97મા બંધારણીય સુધારામાં સહકારી સમિતિઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. આ સિવાય 97મો જે બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 19માં સુધારો કરી સહકારી સમિતિ રચવાની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી. 97મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ભાગ 9B ધી કોઓપરેટિવ સોસાયટીઝ ના નામે ભાગ ઉમેરવામાં આવ્યો. આ સિવાય 97મો બંધારણીય સુધારો એ વર્ષ 2011માં કરવામાં આવ્યો.